એક વ્યક્તિની મૃતદેહ મળેલો અને એ પ્રાથમિક અકસ્માત મોત તરીકે નોંધ્યા બાદ એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એના માથાના ભાગે ઇન્જરી થયેલાનું જણાવેલું હતું। હવે જે તે વખતે આ જે બનાવ જે છે એમાં કંઈ હત્યાનો બનાવ કે કોઈ ગુનાહિત કૃત્ય બનેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહુ પૂરેપૂરી વિશ્વાસથી કહી શકાય એમ નહોતું, કારણ કે જે પ્રકારની ઈજા હતી એ કોઈ પણ વ્યક્તિ પડી જાય તો પણ થઈ શકે એ પ્રકારની ઈજા હતી અને મેડિકલ ઓપિનિયન પણ એ પ્રકારનો હતો કે પથ્થર વાગવાથી પણ થઈ શકે અને પથ્થર પર પડવાથી પણ થઈ શકે, પરંતુ એની પૂરેપૂરી ખાતરી કરવા સારું ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે કાર્યરત હતી એણે વિધિવત એની જે તપાસ હાથ ધરી તો એમાં જે અત્યારે હાલ જે આરોપી પકડાયેલો છે મંગલ ઉર્ફે બાબુભાઈ બોકડે કે જે ખોખરા ખાતે રહે છે અને મૂળ મહારાષ્ટ્ર અકોલાના છે। આ આખો જે બનાવ જે છે એમાં મૃતક અને આરોપી બંને એક પણ રીતે પરિચિત નથી। બંને વ્યક્તિ મૃતક નશાની હાલતમાં રોડની એક સાઈડે પડેલો હતો, એટલે જે હાલના આરોપી જે છે ગાકડે એમણે એક સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પડેલો હોય એ રીતે એને ઉપાડી અને એને દિવાલ સુધી મૂકવા ગયા। એ વખતે પેલો જે નશાયુક્ત વ્યક્તિ હતો જે મૃતક જે છે એ આરોપી મંગલ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગેલો, એટલે મંગલે એને એક જગ્યાએ બેસાડ્યા બાદ એ મારવા જ્યારે આવ્યો ત્યારે એના હાથમાં જે નજીકમાં પથ્થર હતો એ પથ્થર એને માથામાં મારી દીધો અને પથ્થર એટલો એનો જે પ્રહાર હતો એટલો સખત હતો કે એ નીચે પડ્યો અને ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું। આખી જે તપાસ જે છે એ હ્યુમન સોર્સ આધારિત કરવામાં આવેલી અને ત્યારબાદ આ જે મંગલ રૂપે એને એપ્રિહેન્ડ કર્યા બાદ એની જે પ્રાથમિક પૂછપરછ છે ત્યાં વસ્તુની વિગત આખી ખુલવામાં આવેલી છે કે આ રીતે બનાવ બનેલો। આ જે મૃતક જે છે એ અપરિણિત હતો, એને કોઈ પણ પ્રકારનું એને બસ કામ પણ કરતો નહોતો અને જે આ જે આરોપી જે છે એ RSL કંપની જે છે કાપડની કંપની છે અમરાઈવાડીમાં, ત્યાં એ લેબર તરીકે છેલ્લા 7-8 વર્ષથી કામ કરે છે। થેન્ક યુ।